ગાઈસ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફક્ત થોડા મમરામાંથી 5 મિનિટમાં ખીરું બનાવી એકદમ ટેસ્ટી એવા ગરમ ગરમ પુડલા તો તમે બહુ ખાધા હશે, પણ આવા ક્યારેય નહીં ખાધા હોય. આ પુડલા બનાવવામાં સમય 10 જ મિનિટનો લાગશે. શાકભાજીથી ભરપૂર, એકદમ હેલ્ધી, ટેસ્ટી. બાળકોને લંચ બોક્સમાં આપી શકો કે હલકું ફુલકું ખાવું હોય ત્યારે બનાવી શકાય. તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા મમરાના પુડલાની રેસિપીને શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઘરમાં રહેલા સિમ્પલ મમરામાંથી ગરમ ગરમ પુડલા તૈયાર કરવા માટે અહીંયા મેં ઘરમાં રહેલી 2 વાટકીના માપથી મમરા લીધા છે. તો 2 વાટકા જેટલા મમરા લેશું. એમાં પાણી ઉમેરી મમરાને ફક્ત 5 મિનિટ માટે પલાળી દેશું. તો મમરાને તમે થોડા પલાળશો ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને તમારા પુડલાનું ખીરું એકદમ સરસ બનશે. તો આ રીતે મમરાને આપણે સારી રીતે પાણી ઉમેરી પલાળી ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો નોર્મલી આપણે પુડલા બેસનમાંથી બનાવતા હોઈએ, પણ આ મમરાના પુડલા તમે એકવાર જરૂર ટ્રાય કરજો. એ એકદમ ટેસ્ટી અને મસ્ત મજાના બનશે. તો 5 મિનિટ પછી તમે જો આપણા મમરા ફૂલીને થોડા એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે મમરામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી પુડલાનું ખીરું તૈયાર કરવા માટે આપણે પલાળેલા મમરાને મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે પુડલાને એકદમ ક્રિસ્પી તૈયાર કરવા અહીંયા મેં 1 વાટકી જેટલો રવો લીધો છે. તો જે 2 વાટકી ભરીને મમરા લીધા એ જ 1 વાટકી ભરી મેં રવો લીધો. સાથે આપણે અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું અને સાથે આમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. તો બધું માપ તમારે 1 વાટકીનું રાખવાનું, જેથી તમારા પુડલાનું ખીરું પરફેક્ટ બને. હવે બધી જ વસ્તુને એકદમ સ્મૂથ પીસી લેશું. અચ્છા, અહીંયા ઘણા લોકો કહેશે કે ઘરમાં રવો ના હોય તો તમે આ મમરાના પુડલાને રવા સાથે નહીં પણ બેસન સાથે સેમ આ જ રીતે બનાવી શકો છો. રવાની જગ્યાએ તમારે બેસન ઉમેરી દેવાનો. હવે અહીંયા પુડલાના બેટરને બાઉલમાં કાઢ્યા પછી ભરપૂર માત્રામાં આપણે આમાં શાકભાજી ઉમેરીશું. તો મેં 1/4 કપ જેટલું કેપ્સિકમ, 1/4 કપ જેટલી કોબી, 1/4 કપ જેટલું ગાજર, એક બારીક નાનું કાપેલું ટમેટું અને સાથે એક નાની ડુંગળી લીધી છે. જો ડુંગળી નથી ખાતા તો એને બિલકુલ તમે સ્કીપ કરી શકો છો. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 2 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને 1 ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો જો તમારે શાકભાજી આ રીતે અલગ અલગ ના સમારવા હોય અને તમારી પાસે ચોપર હોય, બધા શાકભાજીને ચોપરમાં ઉમેરી એકદમ સારી રીતે ચોપ કરી લો તો તમારા પુડલા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. તો અહીંયા તમે જુઓ, આવું મીડિયમ ઘટ ખીરું પુડલા માટે મેં તૈયાર કરી લીધું. હવે અહીંયા પુડલાને બનાવવા માટે આપણે આ રીતની એક તવી લેશું. તો મારી પાસે આ રીતની ઉત્તપમ તવી છે. જો તમારી પાસે ન હોય તો તમે રેગ્યુલર તવામાં નાના નાના પુડલા એક સાથે 4 એમ બનાવી શકો છો. અને જો આ રીતની તવી હોય તો તમે આ રીતે થોડું થોડું દરેક ખાનામાં તેલ લગાવી દો. પછી થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી અને દરેક ખાનામાં આ રીતે પુડલાનું બેટર ઉમેરી દો. તો પુડલાનું બેટર આ રીતે તમે ઉમેરો અને તરત જ સ્પ્રેડ થઈ જાય એવી કન્સિસ્ટન્સી વાળું તૈયાર કરવાનું. ના વધુ પડતું ઘાટું કે ના એકદમ પતલું. તો ઈનો કે સોડા વગર ગરમા ગરમ તૈયાર થતો આ હેલ્ધી ટેસ્ટી નાસ્તો તમે એકવાર બનાવશો ને તો બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે. અચ્છા, તમે ચાહો તો તમે એક સાથે મોટા મોટા પુડલા પણ તૈયાર કરી શકો છો. હવે ઉપરની સાઈડ હલકા એવા તલ સ્પ્રિંકલ કરી પુડલાને ઉપરથી થોડા ડ્રાય થવા દો. હલકા એવા પુડલા ઉપરથી ડ્રાય દેખાય એટલે આ રીતે આપણે થોડું થોડું તેલ પુડલાની ઉપર લગાવી દઈશું અને પછી પુડલાની સાઈડને પલટાવી દઈશું. તો આને કૂક થતા બહુ જ ઓછો સમય લાગે. 1 થી 1.5 મિનિટમાં એક બાજુથી આવા સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પુડલા થાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ પણ આવા ક્રિસ્પી થવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, બંને બાજુથી આપણા પુડલા 5 મિનિટમાં એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. તો ગરમા ગરમ આ પુડલાને તમે લસણ ટમેટાની ચટણી, ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા તમે જુઓ, એ એકદમ સોફ્ટ અને જાળીદાર પુડલા બન્યા છે, સાથે બહુ ટેસ્ટી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને આ રેસિપી ખૂબ જ ગમશે.
જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી ઝટપટ બની જતા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.